મારું નામ સુશીલાબેન બી કડિયા છે. મને 1.5-2 વર્ષથી બહુ જ સખતમાં પેટમાં દુખાવો થતો હતો. આખા પેટમાં, નીચે, ઉપર, આગળ, પાછળ બધી જ જગ્યાએ, કમરમાં. તો પછી હું 2 વર્ષથી બિલકુલ જમતી જ નથી, ખાતી નથી. દાળ ભાત શાક રોટલી કંઈ પણ લઈ શકતી નથી અને જમી શકતી નથી. અને જમું ને ત્યારે મને ઉલટી થતી હતી, બધું નીકળી જતું હતું અને ડાયરિયા થઈ જતું હતું. પછી અમે અહીંયા તપાસ કરી હોસ્પિટલની, તો KS પટેલ સર કાઇઝન હોસ્પિટલમાં અમે આવ્યા અને સરે મને તપાસ કરી, સોનોગ્રાફી કાઢી, CT સ્કેન ને બધું કર્યું. પછી મારા શરીરમાં નાનું આંતરડું સડેલું નીકળ્યું. તો પટેલ સરે મને સર્જરી કરી અને મને અત્યારે બહુ સારું થઈ ગયું છે. મંગળવારે મારું ઓપરેશન થઈ ગયું અને આજે મને રજા આપવાની છે. તો હું અહીંયા આવીને મારી નવી જિંદગી જીવી શકી અને પટેલ સરે અને અવધ સરે મને નવું જીવનદાન આપ્યું. અને અહીંનો સ્ટાફ, બહેનો, નર્સો બધા બહુ સારા છે અને મને સારી સેવા મળી છે. અને હું અહીંયા આવીને જમતા શીખી ગઈ. 2 વર્ષે પણ જમતી નથી, ખાલી ચા જ પીતી હતી અને રોટલી. મેં કોઈ દિવસ ભાત શાક દાળ કશું ખાધું નથી. અહીં આવીને હું દાળ ભાત શાક રોટલી જમતા શીખી ગઈ અને મને ઉબકા કે ઉલટી કશું થતું નથી 7-8 દિવસથી. અને મારી તબિયત સારી છે અને હું એકદમ સરસ રીતે આમ શું કહેવાય, રિલેક્સ થઈને જાઉં છું. અને આજે રજા આપવાની છે અને સાહેબે મારું સારું ઓપરેશન કર્યું છે. અને જે કોઈને તકલીફ પડે અને આવું થઈ જાય, ઓતરડાની તકલીફ હોય, કોઈ બીની પેટની તકલીફ હોય, એ લોકોએ KS પટેલ સર જોડે કાઇઝન હોસ્પિટલમાં આવવાની જરૂર છે. આખા અમદાવાદમાં આ હોસ્પિટલ બહુ જ ફેમસ છે. મને તો સારું લાગ્યું અને નવું જીવનદાન મળ્યું છે કાઇઝન હોસ્પિટલ. અને KS પટેલ સર અને અવધ સરનો મારો ખૂબ ખૂબ આભાર માનું છું.